પીએમ નરેન્દ્ર મોદી છે તે સોમનાથ ખાતે પહોંચવાના છે, ત્યારે આપણે પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા સાથે ડાયરેક્ટ વાત કરવાના પ્રયત્ન કરશું કે અહીંયા કેવો માહોલ છે ને કઈ રીતના રહેવાનું છે। સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી ગઈ 8 તારીખથી સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। આ સોમનાથ સ્વાભિમાન પર્વ એ આપણા સૌનું પર્વ છે, હિન્દુ એકતાનું પર્વ છે, સનાતન એકતાનું પર્વ છે। આપણી સંસ્કૃતિને, આપણા ઇતિહાસને ફરીથી યાદ કરવાનું આ પર્વ છે અને સોમનાથ દાદાને શીશ નમાવવાનું આ પર્વ છે। આપણને બધાને સોમનાથનો ઇતિહાસ ખબર છે કે 1000 વર્ષ પહેલાં સોમનાથ ઉપર આક્રમણકારીઓએ હુમલો કર્યો, સોમનાથને ધ્વંસ કરવાના કુપ્રયત્નો કર્યા અને છેલ્લા 1000 વર્ષથી સોમનાથના મંદિર ઉપર કોઈને કોઈ આક્રમણકારીઓ હુમલા કરતા રહ્યા। પરંતુ આજે પણ 1000 વર્ષ પછી પણ આ સોમનાથ મહાદેવ મંદિરની ભવ્યતા અને દિવ્યતા આપણે જોઈ શકીએ છીએ, આપણે અનુભવી શકીએ છીએ। તો આ જે શક્તિ છે એ આપણા સનાતન ધર્મની શક્તિ છે, આપણી શ્રદ્ધાની શક્તિ છે, આપણી હિન્દુ સંસ્કૃતિની શક્તિ છે। આ ઇતિહાસ, આ વાત નવી પેઢી સુધી પણ પહોંચે અને લોકોને પણ ખ્યાલ આવે એ માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી અહીંયા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે। સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી સ્વયંભૂ લોકો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ સૌ અહીંયા હજારોની સંખ્યામાં સ્વયંભૂ આ પર્વમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે। ગઈકાલે અહીંયા સાધુ સંતોની, નાગા સાધુઓ જે હોય એમની એક ભવ્ય રવેડીનું પણ આયોજન કરવામાં આવ્યું, જે સોમનાથમાં પ્રથમ વખત આ રીતની એક ભવ્ય રવેડીનું આયોજન થયું। એ પહેલાં ગઈકાલે સવારે સાધુ સંતોની એક ડમરૂ યાત્રા નીકળી અને અહીંયા આપ જુઓ છો કે મોટી સંખ્યામાં કોઈ રાસ મંડળીઓ છે, બહેનો છે, ભાઈઓ છે, એ જાણે એક ઉત્સાહનું વાતાવરણ, દિવાળી જેવો માહોલ એ અહીંયા સોમનાથ નગરીમાં, સોમનાથ નગરી આખી સુશોભિત કરવામાં આવી છે અને એક એવા દિવ્ય વાતાવરણનું નિર્માણ થયું છે કે લોકોને સ્વયંભૂ અહીંયા સોમનાથ દાદા પ્રત્યેની એમની ભક્તિ, એમની શ્રદ્ધા એ વ્યક્ત કરવાની ઈચ્છા થાય, સોમનાથ દાદાને શીશ ઝુકાવે। આજે પણ સાંજે 5:30 વાગે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી રહ્યા છે।